રામ બી ઘણા થઈ ગયા હોય, પહેલા રામ ને બીજા રામ ને ત્રીજા રામ ને પરશુરામ, બલરામ, દાશરથી રામ. પણ આ પ્રચેતાઓ બધાના નામ પ્રચેતાઓ એ તપશ્ચર્યા કરવા માટે ગયા. એ નારાયણ સરોવરમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. અને એવી વખતે પ્રાચીન બરહી રાજા પાસે દેવઋષિ નારદજી પધાર્યા. રુદ્રગીતમ ભગવત સ્તોત્રમ સર્વે પ્રચેતસ જપંતસ્તે તપસ્તેપુ વર્ષાણામ અયુતમ જલે. પ્રચેતાઓ તપ કરતા હતા. તપ પણ વેદશાસ્ત્ર જે વિધિ બતાવે એ અનુસાર તપ કરવું જોઈએ. તપમાં ભી તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે સ્વકલ્પિત તપ નતા કરતા. રુદ્રદેવે કહેલું કે આ રીતે તપ કરજો, આનો તમે પાઠ કરજો, જપ કરજો. તો રુદ્રગીત, એ રુદ્રગીત શું છે તો કે સ્તોત્રમ ભગવત. રુદ્રગીત એ ભગવાનનું સ્તોત્ર છે. સ્તોત્ર એટલે જેમાં ભગવાનના ગુણો હોય, ભગવાનનું સ્વરૂપ હોય, એનું નિરૂપણ હોય એ સ્તોત્ર. એનો જપ કરતા કરતા તપ કરે છે. જપન તસ્તે તપસ્તેપુ, જપ કરતા કરતા તપ કરતા હતા. કેટલો સમય તપ કર્યું ને ક્યાં કર્યું એટલે કહ્યું જલમાં તપ કરતા હતા. અને જલમાં બી બહુ જ ઊંડે જઈને તપ કરતા હતા. એનું તાત્પર્ય એવું બતાવ્યું છે કે ઉપર ઉપર તપ કરતા હોય તો કદાચ જલચરો પરેશાન કરે, પણ બહુ ઊંડે પાણીએ જ્યાં જલચરો બી ના હોય, જલચરો બી ના રહી શકતા હોય એટલી ગહેરાઈમાં જઈ અને એ તપ કરતા હતા. અને તપનો સમય બી બહુ વિશાળ. વર્ષાણામ અયુતમ, 10,000 વર્ષનું તપ. સહસ્રમ અયુતમ, એકમ દશશતમ ચૈવ સહસ્રમ અયુતમ તથા. તો 10,000 વર્ષનું દીર્ઘકાલીન તપ, એટલું તપ કરતા હતા. એની તપશ્ચર્યા ચાલે છે. એવે વખતે દેવઋષિ નારદજી પ્રાચીન બરહી પાસે પધાર્યા. પ્રાચીન બર્હિશમ ક્ષત્ત કર્મસુ આસક્ત માનસમ. ક્ષત્ત મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, વક્તા કથા કહેતા કહેતા જે શ્લોકમાં શ્રોતાનું સંબોધન કરે ત્યારે એને વધારે ધ્યાન આપવાનું કહેતા હોય છે. અહીંથી બી વ્યાસપીઠ ઉપરથી કોઈ વક્તા કોઈ શ્રોતામાં સભામાંથી કોઈ શ્રોતાનું નામ બોલે તો એ સાવધાન થઈ જાય કે મારું કંઈક આવ્યું. ક્ષત્ત વિદુરજી. નારદજી આવ્યા, પણ નારદજી કેવા છે એના માટેની બે વિશેષણ શબ્દ વાપર્યા. નારદો ધ્યાત્મ તત્વજ્ઞ કૃપાલુ પ્રત્યબોધયત. નારદજીને માટે ઘણા બધા વિશેષણ, નારદજીની વિશેષતાઓ, જ્યાં જ્યાં વિશેષણો હોય ત્યાં ત્યાં વિશેષતાનું દર્શન થાય. એટલે અહીં બે વિશેષતા. એક તો એ અધ્યાત્મ તત્વજ્ઞાની છે, અધ્યાત્મ તત્વના જાણકાર. અધ્યાત્મ તત્વના જાણકાર હોય એટલે પ્રાચીન બરહી પાસે આવે એવું નહીં, પણ કૃપાલુ હતા એટલે આવ્યા ને. કૃપાલુ, માત્ર કૃપાલુ હોય ને જ્ઞાની ના હોય, કૃપા કરવી છે પણ જ્ઞાન નથી, અધ્યાત્મ તત્વનું જ્ઞાન આપી શકવાનું સામર્થ્ય નથી. અહીં સામર્થ્ય પણ છે અને કરુણા પણ છે. એ આવ્યા અને એને પ્રત્યબોધયત પ્રતિબોધન કર્યું, એને સમજાવ્યું. શું સમજાવ્યું? એક પ્રશ્ન પૂછ્યો, રાજન પ્રાચીન બરહી, તમે તો યજ્ઞ કરતા કરતા વૃદ્ધ થઈ ગયા છો. નારદજીના ઘણા બધા શિષ્યો છે, એમાં કેટલાક બાળકો પણ છે, કેટલાક તરુણો પણ છે અને કેટલાક વૃદ્ધો પણ છે. બાળક બી છે, ધ્રુવ પ્રહલાદ જેવા બાળકો બી છે. પ્રાચીન બરહી તો મોટી ઉંમરના છે, વયોવૃદ્ધ છે. એમને નારદજીએ એવું કહ્યું કે તમે આ યજ્ઞ કર્મ કરો છો, એ કર્મથી તમારું કલ્યાણ થશે, શ્રેય થશે? કયું શ્રેય કરવું છે? તમે કદાચ એમ માનતા હો કે દુઃખ હાનિ સુખાવાપ્તિ, દુઃખને દૂર રાખીએ અને સુખને મેળવીએ એટલું જ શ્રેય હોય તો એ શ્રેય નથી. જગતના જેટલા ભી સુખ છે એ બધાય દુઃખ છે. માથા ઉપર કોઈ વજન ભાર લઈને જતા હોઈએ, રસ્તે ચાલતા જતા હોઈએ, થાકી જઈએ
તો એ માથા ઉપર રાખેલું વજન છે એ જમણા ખંભે લઈએ એટલે થોડીક વાર રાહત થાય. પાછા આગળ ચાલીએ એટલે એ ખંભો થાકી જાય એટલે બીજા ખંભા ઉપર લઈએ એટલે થોડીક વાર રાહત થાય.